બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. બધા સાતા માણસો. આપણે ટ્યુઝડે ક્લાસ આમાં આપણે વંદિત સૂત્રના અર્થ કરી રહ્યા છીએ અને એમાં આજે થોડીક પ્રશ્નોત્તરી જેમાં ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા વ્રત એના સંબંધી આપણે વાતો કરીશું. પ્રશ્નો જે આપ્યા હતા એ આપણે થોડા પ્રશ્નોને જવાબોની સાથે કરીએ. ઓકે. પહેલો પ્રશ્ન, ચોર પ્રસૂતિ એટલે શું? તે કેટલી છે? કોઈ પણ 5 લખો. ચોર પ્રસૂતિ એટલે શું અને તે કેટલી છે? કોઈ પણ 5 લખો. બરાબર. તો એમાં જવાબ શું આવશે? ચોર પ્રસૂતિ એટલે શું? ચોરને ઉત્તેજના કરે, એન્કરેજ કરે. બરાબર. ચોર પ્રસૂતિ, પ્રસૂતિ એટલે એને પ્રસૂતિ એટલે જન્મ આપે તે. બરાબર ને? આપણે કે પ્રસૂતિ આપણે જન્મ આપે તે. બરાબર. એટલે ચોરને જેમ એન્કરેજ કરે એ વાત, હા યસ, એ પણ બરાબર છે. એટલે ચોર મતલબ ચોરને સબળતા મળે વગેરે. ચોર પ્રસૂતિ એટલે કે ચોરી કરવા, ચોર આમ કોઈ વ્યક્તિ પહેલાથી ચોર ન હોય, બરાબર ને, પરંતુ એને કેટલોક સપોર્ટ મળી જાય, મતલબ કેટલીક હેલ્પ મળી જાય, સપોર્ટ મળી જાય, તો એ પછી ચોર બની જાય. બરાબર ને? કેમ તો કે એને ખબર છે કે આમ કરશે આમ થઈ જાય છે, આમ થઈ જાય છે. એટલે ચોર પ્રસૂતિ એટલે ચોરને જન્માવનારી ક્રિયા અથવા ચોરને જન્માવનારી શું કહેવાય, ચોરને જન્માવનારું કાર્ય. ચોર બનાવવાનું. બરાબર. ચોર બનાવે, ચોર બનાવી દે જન્મ આપનારી એમ નહીં બોલવાનું. ચોરને જન્મ આપનારી ચાલે, ચાલે ને? ચાલે. યસ. એટલે ચોર બનાવનારી ક્રિયા અથવા કાર્ય. કાર્ય આપણે કહી શકીએ. બરાબર. આપણે અહીંયા ક્રિયા કરીએ છીએ, ક્રિયા કહીએ છીએ. સામાન્ય વ્યવહારની અંદર હશે તો ક્રિયાને કાર્ય પણ કહેવાય. બરાબર. એટલે ચોર બનાવનારી ક્રિયા, તો ચોરને જન્મ આપનારી ક્રિયા, એને ચોર પ્રસૂતિ. બરાબર ને? કેટલી છે એમ કહીએ તો 18. યસ, 18 છે. કોઈ પણ એમાંથી 5. કોઈ પણ 5 બોલું? પ્રકાશો, રેખાબેન પ્રકાશો. ભલન, પછી તરજા, રાજભાગ, પાદપન અને અમાર્ગદર્શન. અમાર્ગદર્શન. બરાબર. યસ. ભલન એટલે શું કહેવાશે? હેલો, કોણ છે? ભલન એટલે શું કહેવાશે? એટલે એમ કે કોઈ કરતું હોય એને ઉત્તેજન આપે, તું કર, હું તારી સાથે જ છું. હા, યસ, ઉત્સાહ આપો, એના ભેગા થઈ જાય કે કઈ નહીં, આપણે સાથે કરી લઈશું. બરાબર. યસ. ભલન એટલે એની સાથે ભળી જાય અને એને એન્કરેજ કરે, ઉત્સાહ આપે. બરાબર. પછી કુશળ. કુશળ એટલે સુખ દુઃખની પૂછા કરવી. ચોર કાર્ય, બરાબર, ચોરીનું કાર્ય કરતો હોય, બરાબર ને, એવાને સાર સંભાળ કરવી. બરાબર. એની સાર સંભાળ કરવી. તો એ શું કે છે? કુશળતા. એ પણ શું કહેવાય કે ચોર લોકો હોય તો એની સાર સંભાળ કરતા હોય તો એને ઉત્તેજના મળતી હોય. બરાબર ને? જેમ કહેવાય ને, આપણે એક વસ્તુ યાદ રાખજો, આ બધું કેમ ન કરવું, તો આપણે જેમ કહેવાય કે જો મહારાજ સાહેબને આપણે સાતા પૂછીએ, વિહાર વગેરે કરીને આખરી તપશ્ચર્યાઓ કરતા હોય, વિહાર કરતા હોય, તપાદી કરતા, તપ વગેરે કરતા હોય, તો એની આપણે સાતા પૂછીએ તો આપણને શું મળે છે? પુણ્ય. એમને વંદન કરીએ છીએ, બરાબર. એને વંદન કરીએ છીએ, એની સેવા પૂજા ભક્તિ કરીએ છીએ, તો એનાથી આપણે અઢળક પુણ્ય બંધાય છે. તો એવી રીતે કોઈ પાપકારી કાર્ય કરતો હોય તો એની પણ આ વસ્તુ કરીએ. બરાબર ને? જેમ કીધું કે ભલણ, કુશલ, તરજા, રાજભાગ, અવલોકન વગેરે. તો આ જે પ્રસૂતિ ક્રિયા કીધી, તો આ જો કરીએ તો એમાં એ ચોરના પાપની અંદર આપણે પણ પાપના ભાગીદાર બનીએ છીએ. જેમ કહેવાય ને કે સારું કાર્ય કરતો હોય તો એની આપણે અનુમોદના કે એન્કરેજ કરીએ, અને એ સારા કાર્યની અંદર આગળ વધે તો એનો લાભ છે.
બરાબર. એ રીતે કોઈ પાપકારી પ્રવૃત્તિ કરતું હોય, ક્રિયા કરતું હોય, તો એની આપણે સાર સંભાળ કે વગેરે કરતા હોઈએ તો એમાં એ પણ આપણને પાપ પણ લાગે છે. બરાબર. એટલે સારાની અંદર આપણે સારું કાર્ય કરતા હોય એની સુકૃતની અનુમોદના, દુષ્કૃતની નિંદા. બરાબર. જે શું કહેવાય, દુષ્કૃતની નિંદા એટલે તો કે નિંદા જેનું જે કાર્યની નિંદા થતી હોય એવું કાર્ય કરવું જોઈએ નહીં. અને એવું કાર્ય કરવું ન જોઈએ, પણ તેમજ એવું કાર્ય કરનારને સપોર્ટ પણ કરવો જોઈએ નહીં. તો ચોરીનું કાર્ય એ કેવું છે? નિંદનીય પાપ છે ને? નિંદનીય. હા. નિંદનીય છે ને? હા. હા. નિંદન એટલે નિંદા થાય તેવું. બરાબર ને? તો એ નિંદા થાય એવું કાર્ય કોઈ કરતું હોય તો એમાં એને સાથ સહકાર દેવો નહીં. બરાબર ને? એટલે જેને આપણે ચોર પ્રસૂતિ એ આપણને કીધી. બરાબર ને? અમાર્ગદર્શન કરવો, પછી એને આપણે કોઈ શું કહેવાય કે સુવા માટેની વ્યવસ્થા કરી આપીએ, કે એના શું કહેવાય ચોર પકડાય એવું હોય અને નિશાનીઓને આપણે મિટાવી દઈએ. હા. જેને કીધું પાદ પતન, આસન, પછી ગોપન, એને છુપાવવું. બરાબર. ચોરને છુપાવવું વગેરે. તો આ પણ શું કે છે કે આ ચોર પ્રસૂતિ ક્રિયા કીધી. બરાબર. એટલે ચોરની વસ્તુ લઈએ કે ચોરની સાથે ભળીએ કે એને છુપાવવો વગેરે કંઈ પણ કાર્ય કરતા હોઈએ તો એ પાપ કાર્ય છે અને એમાં પાપ લાગે છે. બરાબર. ચાલો, ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો. ત્રીજા વ્રત સંબંધી કેટલા અતિચાર છે? કયા કયા? ત્રીજા વ્રત સંબંધી કેટલા અતિચાર છે અને કયા કયા? કોણ કહેશે? હેલો, ત્રીજું વ્રત કયું છે? તેના હડપ અદત્તા દાન વીરમણ વ્રત. બરાબર. વીરમણ અનુવ્રત. હા, તો એમાં કેટલા અતિચાર છે? કયા કયા? અતિચાર મતલબ પાપ. તેના હડપ ચોર ઉડતુલ ગાથાની અંદર આવી જાય છે. ગાથામાં જ આવી જાય છે. હા. તેના હડપ ઓગે તપદી રૂવે વિરુદ્ધ ગમણે. હા, વિરુદ્ધ ઉડતુલ ગમન. બરાબર. કુળ કુળ માને. યસ. તો એમાં તેના અતિચાર હડપ કીધા છે. હા, એટલે 1, 2, 3, 4, 5 તેના હડપ ઓગે એટલે ચોરે લીધેલી વસ્તુનો ઉપયોગ કરવો. માલ લેવો. બરાબર. યસ. ચોરીની વસ્તુ લાવેલો હોય તેને લેવું. બરાબર. યસ. પછી તપદી રૂવે એટલે એના જેવું જ બીજું બનાવીને વેચવું. ડુપ્લિકેટ વેચવું અથવા ભેળસેળ કરવું. ડુપ્લિકેટ. એ ત્રીજું છે. અને હા. બીજું બાકી રહે છે. પછી તેના ત્રીજું હડપ ના પહોગે વિરુદ્ધ ગમણે. ના, વિરુદ્ધ ગમણે. અને પડોગે. બીજું પેલો સ્તેન ગ્રહણ. તેના હડપ પછી પહોગે. તેના હડપ પહોગે બીજું થશે. એટલે ચોર દ્વારા લાવેલી વસ્તુનો ઉપયોગ કરવો. ચોરી કરેલી ચોરીની વસ્તુ લાવેલા હોય ને તો એને શું કરે? એને લઈ એનો ઉપયોગ કરે એમ. પહેલામાં ચોરીની વસ્તુ રાખી લેવું. વળી બીજું કે છે ચોરીની વસ્તુનો ઉપયોગ કરવો. એનો ઉપયોગ કરતા હોય લઈએ, ઉપયોગ કરીએ. બરાબર. પછી ખોટા તપડી રૂવે. એ આવે તપડી રૂવે. કંચનભાઈ? શું? ખોટા માપ રાખવા. એ આગળ. હા, એ આગળ આવે છે. યસ. ખોટા માપા. ઓકે. જેવી કરવી, ખોટી વસ્તુ ખરીદ જેવી કરવી, ને વેચવી, દાણ ચોરી પ્રમુખ. બરાબર. ઓકે. ચોથું શું છે? વિરુદ્ધ ગમણે. હા, રાજ્ય વિરુદ્ધ ગમન. એટલે કોઈ કાયદા બધા બ્રેક કરવાના એમ. લો હા, બ્રેક કાયદાઓ ભંગ કરી. બરાબર. કાયદાઓ ભંગ કરી દંડને પાત્ર થાય તે. બરાબર ને? કારણ કે શું તો કે કાયદાનો ભંગ કરીએ તો એમાં લાજ આબરૂ ન રહે. બરાબર. એટલે આ બધાને પણ સમાવેશ થાય. વ્યવહારમાં સમાવેશ થાય એટલે ચોરી કહેવાય એને પણ. એટલે રાજ્ય વિરુદ્ધ એટલે જે રાજ્ય સમાજ વિરુદ્ધ હોય તો એવું કાર્ય કરવું જોઈએ નહીં. બરાબર. અને પછી પાંચમું ઉડતુલ.
કુડતુલ એટલે ખોટા વજન. ખોટા હા, માલ ખોટા વજન અને ખોટા માપ્યા રાખવા, માપ્યા કરવા, બરાબર ને? ખોટા તોલ તોલ માપ. માપ રાખવા. હા, ખોટા તોલ ખોટા માપ વજન અને ખોટા માપે. આપણે જેમ માપ રાખવા. અને લીટર તેથી હોય તો લીટર નહીં, પરંતુ 900 ગ્રામ કે 850 ગ્રામ કે 950 ગ્રામ ઓછું એટલે ઓછું રાખે. આપવાનું હોય એમાં ઓછું, લેવાનું હોય એમાં વધારે, ઓછું બરાબર? હમ, ઓછું. સરસ. પછી ઓકે, હવે આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 3. બ્રહ્મચર્ય કેટલા પ્રકારે છે? કયા કયા? બ્રહ્મચર્ય કેટલા પ્રકારે છે? કયા કયા? બોલ, કોણ કહેશે? બોલું બોલું કર્યો છે. પ્રકાશ કોઈ બોલે છે? ના એ તમે લોકો પ્રશ્નોના જવાબ લખેલા છે કે નહીં? મીનાબેન, સવિતાબેન? મેં નથી કર્યું કંચનભાઈ. તો ના ચાલે હે ભાઈ, હવે લખી લેશું. લખવા જ પડશે કમ્પલસરી. મીનાબેન લખ્યા છે કે નહીં? નથી લેખા. કેમ? હવે લખશું ને. ક્યારે? મહિનો તો થઈ ગયો. 3જી તારીખે આપ્યો તો હવે બીજી તારીખ થઈ ગઈ. હા, તો વચમાં કઈ પૂછા કરી ને. ઓહો, ચોથા વ્રત સરસ ચૌથે સરસ સરસ. અંગને ઓકે, સરસ. બોલો, બ્રહ્મચર્ય કેટલા પ્રકારે છે? કયા કયા? 2 પ્રકારે. પ્રકાશો દેખાડે કયા કયા? હા. 2 પ્રકારે છે. અ સર્વ બ્રહ્મચાર્ય અને દેશ બ્રહ્મચાર્ય. વેરી ગુડ. સર્વ બ્રહ્મચર્ય અને દેશ બ્રહ્મચર્ય, બરાબર. સરસ. ઓકે, પ્રશ્ન નંબર 4. શ્રાવકે ક્યારે ક્યારે અવશ્ય શ્રાવકે ક્યારે બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરવું જોઈએ? શ્રાવકે ક્યારે બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરવું જોઈએ? કૌશલ્યમાં હોય ત્યારે કૌશલ્યમાં હોય ત્યારે ચોથા તો પર્વતીથી પર્વતિથિએ, બરાબર. યસ, પર્વતિથિઓમાં. પર્યુષણ હા, યસ. પર્યુષણા પર્વ. પછી આંબેલી કૌશલ્ય ત્યારે મીનાબેન, ઔષધમાં અડાય હે? ના. પછી પછી ચાલો, પોતાના આઠમ કેવું હોય, આઠમ 14 કઈ સાંભળો, સાંભળો. પર્વતીથી મીનાબેન, તમે સહેજે મહેનત નથી કરતા. પછી સાંભળવાનું રાખવાનું પછી. હા, ઓકે. હા, એ બોલે ત્યારે સાંભળવાનું પછી. ઓકે, વચ્ચે નહીં બોલવું. એ વિદ્યાર્થીનું લક્ષણ હોય. ઓકે, પ્રકાશો. રેખાબેન, કોણ બોલે છે? હા બોલો. હા બોલું. 12 છે. પર્યુષણ, બંને આંબેલ, પર્વતિથિઓ, આંબિલ ને ઓરિયમ બોલો. બંને આંબિલ ને ઓરિયમ બોલો. આંબેલ ઓળી. ચૈત્ર માસ પછી અને આસો માસની બંને આંબિલ ની ઓળીએ. પછી પછી તીર્થંકરના કલ્યાણકના દિવસોમાં, હા. પછી માતા પિતાના જન્મ કે મરણ તિથિઓમાં, હમ પોતાના જન્મ દિવસમાં, હમ ગર્ભ અવસ્થામાં, હમ પ્રસૂતિ એટલે પ્રસૂતિ પછીના 3 દિવસ માસ સુધી, હમ પછી સનરાઈઝ અને સનસેટના દિવસોના વખતમાં, હમ માંદગીના દિવસોમાં, ને અવશ્ય ને તીર્થ અવશ્ય. સ્થાન, હા, તીર્થ સ્થાનોમાં. યસ. પછી બીજ 11 આ બધી તિથિઓ પર્વ હા, એ તિથિઓ. પર્વ તિથિઓની અંદર, બરાબર ને? તો આ પર્વ તિથિઓની અંદર અવશ્ય ને અવશ્ય બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, બરાબર. 10 વસ્તુ આપણને કીધી છે. હા, 10. જેમાં પર્યુષણા પર્વ કીધું, ચૈત્ર માસ અને આસો માસની જે આંબિલની ઓળી છે એમાં, પર્વ તિથિઓમાં જે એ પર્વ તિથિઓ એટલે આઠમ, પાંચમ, 14, બરાબર. પછી તીર્થંકરોના કલ્યાણકોના દિવસોમાં જ વળી માતા પિતાના જન્મની કે મરણની તિથિઓ હોય એમાં, પછી પોતાનો જન્મદિવસ હોય કે સ્ત્રીને ગર્ભાવસ્થા હોય કે પ્રસૂતિ પછીના પણ 3 માસ અને 3 માસ સુધી, અને દિવસનો વખત અને માંદગીના સમયની અંદર બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરવું જોઈએ, બરાબર. આ કોણે તો કે જે વ્રતધારી શ્રાવકે આટલાનું તો ચોક્કસ ને ચોક્કસ બ્રહ્મચર્યમાં પાલન કરવું જ જોઈએ. કેમ? તો કે આ તિથિઓની અંદર વિશેષ આરાધના કરવાના દિવસો છે.
આ તિથિઓ જે આ દિવસો કીધું ને 10, તો એ વિશેષ આરાધના માટેના દિવસો કીધા છે. બરાબર, સરસ. આગળ પ્રશ્ન નંબર 5મો. અપરિગૃહિતા અને ઈત્વર પરિગૃહિતા એટલે શું? ફરીથી પ્રશ્ન નંબર 5મો. અપરિગૃહિતા ગમ અને ઈત્વર પરિગૃહિતા એટલે શું? અપરિગ્રહિતા એટલે આપણા ઘર સિવાય કોઈ બીજાનું. અપરિગૃહિતા અને ઈત્વર પરિગૃહિતા. એટલે લગ્ન ના કર્યા હોય એ હા, અપરિગૃહિતા એટલે જે લગ્ન નથી કર્યા તે. સોરી. અથવા વિધવા સાથે વિશેષ યોગ્ય. હા, અપરિગૃહિતા વળી જે વિધવા થયા હોય, વિડો હોય, બરાબર, તે. ઓકે, પછી ઈત્વર પરિગૃહિતા એટલે લગ્ન ન કર્યા હોય અને રખાત. નહીં, એ અપરિગૃહિતા. ઈત્વર પરિગૃહિતા એટલે તો કે થોડા સમય માટે, થોડા સમય માટે જેની સાથે પોતાની સાથે લગ્ન ન કર્યા પણ પોતાની પાસે રાખ્યો, જેને આપણે રખાત એવું કહેવામાં આવતું હોય. રખાત એમ કહેતા હોય ને, એની સાથેનું વિશેષ સેવન કરવું. બરાબર. અપરિગૃહિતા એટલે કુંવારી કન્યા, પછી વિડો વગેરે. અને ઈત્વર પરિગૃહિતા એટલે જેમ વેશ્યાઓ હોય કે પછી આજે થોડા સમય માટે લગ્ન કર્યા હોય તો એવી કન્યાઓ એને ઈત્વર પરિગૃહિતા કહેવાય છે. સરસ. પ્રશ્ન નંબર 6. તો અપરિગૃહિતા અને ઈત્વર પરિગૃહિતા ગમ એ કયા વ્રતની અંદર આવે છે? ચોથા વ્રત સંબંધી. ઓકે, બ્રહ્મચર્ય સંબંધ. ઓકે. પ્રશ્ન નંબર 6. પરવિવાહકરણ એટલે શું? પરવિવાહકરણ એટલે શું? બીજાના પુત્ર પુત્રીના વિવાહ કરવા. હા, યસ. પોતાના સિવાય, બરાબર, પોતાના સિવાય અન્ય કે અથવા જે નજીક આપણી જવાબદારી ન હોય એવા પછી વહુના પછી લગ્ન કરાવવા વગેરે, એ બધું શું છે કે પર વિવાહ કરણ. બરાબર, જે આપણી જવાબદારી હોય, બરાબર, આપણા સંતાન સિવાય પણ કેટલીક આપણી જવાબદારીઓ બનતી હોય તો એ કદાચ એની છૂટ. બાકી તો બીજા એના સિવાય પછી બીજા વિવાહકરણ કરતા હોય તો એને શું કહેવાશે? તો પર વિવાહકરણ. બરાબર. સરસ. પ્રશ્ન નંબર 7મો. પ્રશસ્ત ભાવ એટલે શું? ફરીથી, પ્રશસ્ત ભાવ એટલે શું? બોલે શું કોઈ ટ્રાય કરો. હા, પ્રકાશો. રેખાબેન, તમારે જ નંબર છે આજે. મેં કર્યા છે એટલે વેરી ગુડ, વેરી ગુડ. સરસ, સરસ, સરસ. આત્માને હિતકાર આત્મિક ગુણોને પ્રગટ કરે એ પ્રશસ્ત ભાવ. જે આત્મિક ભાવો તરફ લઈ જાય, બરાબર ને, અથવા આત્મ સંબંધી વિચારો, એને પ્રશસ્ત ભાવ કહેવાય. જેમાં કાર્ય હોય પણ જેમાં આત્માનું હિત વધારે છુપાયેલું હોય, બરાબર ને, તો એમાં પ્રશસ્ત ભાવ કહેવામાં આવે છે. ઓકે. પ્રશ્ન નંબર 8મો. પરિગ્રહ કેટલા પ્રકારના છે? કયા કયા? ફરીથી, પરિગ્રહ કેટલા પ્રકારના છે અને કયા કયા? 2 પ્રકારના, સચિત અચિત. ઓકે. સચિત અને અચિત. અચિત. ઓકે. એના સિવાય બીજું કોઈ પરિગ્રહ કેટલા પ્રકારના છે? બાહ્ય 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 પરિગ્રહ સાથે. બાહ્ય પરિગ્રહ અને અભ્યંતર પરિગ્રહ. પરિગ્રહ, એવું આવે કે ના આવે? એટલું અભ્યંતરે આવે ને. બાહ્ય પરિગ્રહ છે તો અભ્યંતર પણ હોવો જ જોઈએ. ઓકે ઓકે, હા, એ નથી લઈ. હા, યસ. ચાલો, એ પરિગ્રહ કેટલા પ્રકારના છે, કયા કયા? સચિત અને અચિત. એમાં કેટલા પ્રકારના કુલ? 2. સવિતાબેન, બોલો. શું કીધું કંચનભાઈ? બોલો. સચિતમાં જે સચિત જીવ અને હોય અચિત બંને.
હા, બંનેમાં બોલો, બંનેમાં. જે જીવ હોય ને એ સચિત હમ. અને જીવ ના હોય ને અચિત, હમ. જીવ વગરનું. ઓકે. હા, તો પરિગ્રહ કેટલા પ્રકારના? 2 કે કેટલા? ઓકે, રેખાબેન પ્રકાશો આગળ. ઓકે, બાહ્ય પરિગ્રહમાં સચિત અને અચિત બંને આવી જાય છે. હા, અને કુલ કેટલા પ્રકારના? એટલે કુલ 2 જ પ્રકારના કહેવાય ને. હે, વાહ રે વાહ, 4 તો મારા 4 વાલા થાય. પ્રભુ. વાહ રે હા, તો વાહ. 4 થાય ને. નવ પ્રકારના પરિગ્રહ આપણે ઓહ, કર્યા છે. ઓકે, હા, બરાબર. હે, હા, ધન, કુલ 9 થાય. ધાન્ય, ક્ષેત્ર, હા, વાસ્તુ, યસ યસ. હા રૂપ્ય, હા. સુવર્ણ, રૂપ્ય, હા. દ્વિપદ, રૂપિયા. ચતુષ્પદ. 25 પદ. યાદ આવ્યું? યા. હવે આવી ગયું. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ચોપડી ક્યારેક ખોલો. ભગવાન. ભગવાન છે. તો જવાબમાં ચાલો, શું તો હવે એના લખવાનું અર્થ બોલી જાઓ. કંચનભાઈ? ચાલો, અર્થ બોલી જાજો. પરિગ્રહ કેટલા પ્રકારના, કયા કયા? તો બોલો. ધન એટલે ધન એટલે પૈસા. પૈસા. પછી પછી રૂપું, સોનું, ધન, રૂપું, સોનું, અને પૈસા. પછી બસ એટલું હોય ને. ડોલર એમ બોલો. રૂપું, સોનું, એમ ડોલર. પૈસા, ગૂગલ પે. ના ના, ખોટી થાય પછી. રૂપું, સોનું, ચાંદી એ બધું ધન. બરાબર, યસ. સોનું, રૂપું, જ્વેલરી બધી જ આવી જાય. બરાબર. ધન. ધાન્ય, ધાન્ય એટલે અનાજ, બધું અનાજ. 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 બરાબર, જે આપણે અનાજ. ફૂડમાં ઉપયોગ કરીએ છીએ તે. ખાવાનું. બરાબર ને, ઇટેબલ્સ. પછી પછી પૂછ્યું ક્ષેત્ર એટલે મિત્ર એટલે જગ્યા, બધી વસ્તુ, જગ્યા, બધી. જમીન. હા, જમીન. 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 બરાબર. જમીન બધી. ખેતીવાડી. બરાબર, ખેતીવાડીની જમીન. વાસ્તુ એટલે મકાન. 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 ઘર. ઘર ને મકાન એક જ છે. ઘર. પછી એમાં ઘર હોય કે દુકાન હોય, ઓફિસીસ કે ગોડાઉન, એ બધું જે કન્સ્ટ્રક્શન વાળું હોય તે. બરાબર. હા, બિલ્ડિંગ મકાન. બાંધવાની. હા, દુકાન. જેમાં કન્સ્ટ્રક્શન હોય તે બધું વાસ્તુની અંદર આવી જાય. બરાબર. પછી સુવર્ણ. સુવર્ણ એટલે રૂપ્ય, સુવર્ણ, રૂપિયા એટલે શું? એટલે રૂપિયા એટલે રૂપ, રૂપું. સિલ્વર. હા, હા, રૂપું, સિલ્વર, કોપર. સિલ્વર. બરાબર. હા. હા. પછી પછી કુવિય. કુવિય એટલે નહીં, કુવિયા પછી આવશે. ના, સોરી. સુવર્ણ. સુવર્ણ, સુવર્ણ. સુવર્ણ એટલે સોનું. સુવર્ણ. સોનું. 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 યસ. સોનું. ઓકે. પછી કુવિય કુપિયા એટલે એટલે કુપિય. સોના રૂપા સિવાય બીજા ધાતુઓ. બીજા ધાતુઓ કે જેમાં કોપર, જસર, લોઢું, એલ્યુમિનિયમ. બરાબર, એ બધું આવી જાય. તાંબુ. બરાબર, એ બધું શેમાં આવી જશે? કુપિયામાં. કુપિય. બરાબર. પછી દ્વિપદ અને ચતુષ્પદ. 3 પગ. દ્વિપદ અને ચતુષ્પદ એટલે 2 પગવાળા ને 4 પગવાળા. હા, 2 પગવાળા ને 4 પગવાળા. નોકર, ચાકર, મનુષ્યો. બરાબર. એને શું કહેવાશે? તો એનો પરિગ્રહ. બરાબર, એ બધા પરિગ્રહની અંદર આવે છે. ઓકે. 9મું, શ્રાવકે પરિગ્રહનું પ્રમાણ શા માટે રાખવાનું કહ્યું છે? ફરીથી, શ્રાવકે પરિગ્રહનું પ્રમાણ શા માટે રાખવાનું કહ્યું છે? બોલો કંચનભાઈ, મને ખબર પ્રકાશ, નથી સાચું છે કે ખોટું. અરે બોલવાનું ટ્રાય કરશો. જો પરિગ્રહનું પ્રમાણ ના રાખે તો આખી જિંદગી ધન કમાવામાં વહી જાય અને બરાબર. આત્મ તરફ શકે. હા, યસ. શું છે? ધન કમાવામાં. અને શું સંતોષ ભાવમાં ના આવી શકીએ. બરાબર, સંતોષ ભાવમાં ના આવી શકીએ. વેરી ગુડ.
શ્રાવકે પરિગ્રહનું પ્રમાણ શા માટે રાખવું જોઈએ? તો કે જો પરિગ્રહ બધું જો આપણે બસ મારે આટલે સુધી બસ છે, હવે બહુ થઈ ગયું, બરાબર ને? એવો આપણે વિચાર, એવો ભાવ આવે તો આપણે કંઈક પછી આપણે પોતાના તરફ પોતાના તરફ મતલબ કે આત્મભાવ તરફ વળી શકીએ. નહીં તો માત્ર ને માત્ર શું તો કે બાહ્ય ભૌતિક સુખોની અંદર જ ભૌતિક સુખો મેળવવામાં જ આપણે રચ્યા પચ્યા રહીએ. અને જેટલું જેટલું આપણે પરિગ્રહ વધારે એટલું જ આપણું આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન વધારે. એટલું જ આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન. આર્ત ધ્યાન એટલે તો કે મારાપણું, મમત્વપણું. મેળવે પુણ્યના યોગ્ય આપણને મળ્યું છે ધન સંપત્તિમાં મમત્વપણું, તે આર્ત ધ્યાન. અને રૌદ્ર ધ્યાન એટલે તો કે એને સાચવવા માટે પછી જે આપણે માથાકૂટ કરવી પડતી હોય ઘણી વખતે પછી શું તો કે બાજાબાજી પણ કરવું પડતું હોય. જેટલું પરિગ્રહ પ્રમાણ મોટું હોય એટલું જ એને શું કરવું પડે છે તો કે રૌદ્ર ધ્યાન, હિંસક ભાવોની અંદર પણ જવું પડતું હોય છે. એટલે કે છે શું એટલે કે સંતોષમાં રહેવાનું. પછી પછી 11મો મર્યાદા છઠ્ઠું, હા, 10મો 10મો છઠ્ઠું વ્રત. 10મો પ્રશ્ન. છઠ્ઠું વ્રત શ્રાવકને છે તો સાધુને કેમ નહીં? છઠ્ઠું વ્રત શ્રાવકને છે તો સાધુને કેમ નહીં? ઓકે, પહેલા તો કે છઠ્ઠું વ્રત કયું છે? પ્રશ્ન સાથે પહેલા છઠ્ઠું વ્રત કયું છે? દિગ પરિમાણ. દિગ પરિમાણ. દિશાનું પ્રમાણ, બરાબર ને? ઓકે, તો દિશાનું પ્રમાણ તો શ્રાવકને છે તો સાધુને કેમ નહીં? સાધુ સાધ્વીજીને માટે ના હોય, કારણ કે તેઓને ધન કમાવાનું ના હોય. તેઓ પાછું, જ્યાં પણ હા જાય ત્યાં તેઓ ધર્મની પ્રભાવના કરે અને લોકોને ધર્મ પમાડે. હા, યસ, બરાબર ને? એક સાધુ શ્રાવક છે તો શ્રાવક જો વધારે દૂર જાય તો શું થાય છે તો કે ત્યાં ફરીથી નવા આરંભ સમારંભ કરવા પડે, બરાબર કે ત્યાં નવા આરંભ સમારંભો કરવા પડે. એટલી જ અહિંસા પ્રવૃત્તિઓ કરવી પડતી હોય છે. જ્યારે સાધુ ભગવંત છે એ તો માત્ર ધર્મ પ્રભાવના અને આત્મ સાધના માટે. કેમ તો કે એમને તો આજીવન આરંભ સમારંભનો ત્યાગ કરી દીધેલો છે. એટલે કોઈ પણ ઠેકાણે જાય તો સાધુ માટે તો લાભકારી જ છે. એટલે સાધુ ભગવંતને દિશા પ્રમાણનું વ્રત નથી, માત્ર શ્રાવકને છે, બરાબર? સાધુ ભગવંતને કોઈ પણ ઠેકાણે આરંભ સમારંભ કરવાના હોય નહીં. ચાલો હવે આગળ વધો. પ્રશ્ન નંબર 11મો. આઠમ તિથિની આરાધના શા માટે થાય છે? આઠમ તિથિની આરાધના શા માટે થાય છે? ત્યારે એટલા બધા ભગવાનના કલ્યાણક દિવસો આવે છે આઠમના કલ્યાણક દિવસે. દિવસો. ચાલો, કલ્યાણક દિવસો, કલ્યાણકની આરાધના માટે. પછી આયુષ્ય બંધ થવાનો સંભાવના વધારે હા, હોય. શું તો કે આઠમ અને 14 તિથિઓની અંદર આયુ બંધની વધારે સંભાવના હોય છે. પછી આગળ 8 દૂર કરવા. 8 કર્મોને દૂર કરવા માટે અને અણસિદ્ધિ અને અડબુદ્ધિને પ્રાપ્ત કરવા માટે. અષ્ટ સિદ્ધિ, બરાબર ને? તો એને પ્રાપ્ત 8 સિદ્ધિ અને 8 પ્રકારની બુદ્ધિ માટે. 8 પ્રકારની બુદ્ધિ કઈ છે આપણે પ્રસંગે જોઈશું. તો એના માટે આપણે 8 પ્રકારની બુદ્ધિ બધાને શીખવી છે, જાણવું છે. હા, લખાવો કંચનભાઈ. 8 પ્રકારની બુદ્ધિ સમજવું છે, જાણવું છે. હા, તો આવતી વખતે બધા આ પ્રશ્નોના જવાબ લખી લેજો, તો તમને ચોક્કસ જણાવીશ. ઓકે. મીરાબેન ક્યાં ગયા? નીકળી ગયા લક્ષ્મીબેન? ના હા, ના, yes. લખી નાખ્યા, હવે તો એમાં લખાઈ શું દે છે? આમાં જ. હા, હવે તો કરવું જ પડશે. ઓકે. ત્યાર પછી પ્રશ્ન નંબર 12મો. અનુવ્રત અને મહાવ્રતમાં શું ફરક છે તે જણાવો. ફરીથી, અનુવ્રત અને મહાવ્રતમાં શું ફરક છે તે જણાવો. રેખાબેન, તમારો જ નંબર છે. અણુવ્રત એટલે શ્રાવક માટે 12 વ્રત છે. ઈ નાના વ્રત.
નાના નાના વ્રત વ્રત છે. બરાબર યસ અને મહાવ્રત ઈ સાધ્વીજી માટે છે. એ મોટા મોટા 5 મહાવ્રત છે. સાઈઝમાં એમ નહીં, સાઈઝમાં પાડવામાં મોટા છે. તો કે અનુવ્રત એટલે તો કે શ્રાવક જીવનની અંદર જેટલું પોસિબલ પાડી શકાય એવા પ્રકારના વ્રત બરાબર ને નાના વ્રત સ્થૂલ વ્રત નાના છે એકદમ બરાબર અને મહાવ્રત એટલે જે કાયમ માટે હર હંમેશ માટે જેને છોડી દીધા છે ત્યાગ કરી દીધા છે તે જેને હર હંમેશ માટે જેને ત્યાગ કરી દીધો આ જીવન માટે બરાબર આ જીવન માટે જેનો ત્યાગ થઈ ગયો છે એવા વ્રત તો એને મહાવ્રત કીધું આ જીવન માટે એને કોઈ પણ રીતે છૂટ નહીં તેને મહાવ્રત કહેવાય અને અનુવ્રત એટલે તો કે જે શ્રાવકના જીવનને બાંધ છોડ કદાચ થઈ જાય તો એનું પ્રતિક્રમણ આલોચના અને પ્રાયશ્ચિત કરીને એની શુદ્ધિ કરી શકાય એવું વ્રત તે અનુવ્રત અને ઘણા પાપો શું કહેવાય એ થોડા ઘણા પાપોથી બચી શકાય બધા પાપોથી નથી બચી શકાતું થોડું ઘણું બરાબર અલ્પ અનુવ્રત જેમ શું કહેવાય કે મોટું હોય બરાબર ને તો એમાં એક માત્ર જરા કમથું બરાબર તો એવા અહીંયા શું કહે છે એને અનુવ્રત કહેવાય છે તો આવતી વખતે બધા પ્રશ્નો લખી લેજો આવતી વખત તમારે 8 પ્રકારની બુદ્ધિની વાતો પણ તમને જણાવીશ ઓકે ચાલો તો આજનો અહીંયા સ્વાધ્યાય સ્થગિત કરું છું જ્ઞાન વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે ઈચ્છામિ વિફળમ ઈચ્છામિ સરસ ઓકે હવે કોઈને કાંઈ પાઠ દેવો છે ને સાંભળો નેક્સ્ટ ટાઈમ તમને શું કહેવાય આપણે આગળનું પાઠ અર્થની અંદર આપણે આગળ જોડાઈશું ઓકે તો બધા પ્રિપેર કરજો તૈયાર કરજો અને પ્રશ્નો અને વાંચવાનું પાછું તમે વાંચશો તો આપણને સમજણ પડશે સરસ અને કાંઈ ન સમજાય તો તમે પૂછી શકો હા યાર ચાલો ઓકે કોઈને દેવું છે પાઠ હા ચાલો બધા સાતામાં રહેજો અને સામાયિક કરી શકશો યા ભલે પ્રણામ પ્રણામ.